હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા મજામાં હશો ને સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે 2-3 દિવસ પછી મેં મારો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે 2-3 દિવસથી છે ને મમ્મી હતા નહીં ઘરે, એ બહાર ગયા હતા અને નયનને કામ હતું તો એ પણ હતા નહીં. તો ઘરે હું ને બા એકલા જ હતા. તો પછી એમ થતું હતું કોઈ બ્લોગ શૂટ કરીને શું આખો દિવસ બ્લોગ શૂટ કરવો, એમ કોઈ હતું નહીં ઘરે. એટલે કોઈક હોય તો મજા આવે, કંઈક નવી એક્ટિવિટી હોય તો બ્લોગ શૂટ કરે. ઓલું એકનો એક બતાવીએ તો તમને લોકોને કંટાળો આવે જોવાનો. એટલે પછી મેં કાંઈ 2-3 દિવસ બ્લોગ શૂટ કર્યા નહોતા. પછી નયન રાતે આવે ત્યારે અમે એક શું કે કોમેડી વિડીયો શૂટ કરીને અપલોડ કરી દેતા હતા. અને હવે તો હું રેગ્યુલર ટ્રાય કરું છું કે બ્લોગ કન્ટિન્યુ કરું, કારણ કે હવે બધા ઘરે જ છે. અને આજે કેટલા દિવસ પછી છે ને વરસાદ બંધ છે. જો ગાઈસ હું તમને બતાવું, આજે છે ને વરસાદ નથી. 2-3 દિવસ તો સતત વરસાદ ચાલુ હતો. આજે થોડોક વરસાદને પોરો છે. તમારે ત્યાં કેવો છે, વરસાદ છે કે નહીં એ કમેન્ટ કરજો. તો હાલો હવે છે ને આપણે સવારે મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ અને નાસ્તો પાણી કરી લીધું છે, ભગવાનની સેવા પૂજા કરી લીધી છે. અને હવે હું રસોઈની તૈયારી કરું. તો હમણાં મમ્મીને પૂછું શું બનાવું છે. આજે તો 11 છે તો કાનાજીને ને બધાને ફરાળ ધરવાનું છે. અને મમ્મી 11 રહ્યા છે, હું રહેતી નથી. કારણ કે મને છે ને માઇગ્રેનની તકલીફ છે ને, તો હું રહું ને કાંઈ બી તો મને માથું ચડી જાય, ભૂખ્યું નથી રહેવાતું મારાથી. એટલે ઊંધા ગેસના હિસાબે એવું બધું થાય. તો કાંઈ નહીં, હાલો મમ્મીને હમણાં પૂછું હું બનાવી કે એ બનાવી નાખીશ. તો ચાલો પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને પછી સવારે કાંઈ બ્લોગ કન્ટિન્યુ થયો નહોતો. કારણ કે પછી હું રસોઈમાં લાગી ગઈ હતી. તો મેં રસોઈ કરી બધી. રસોઈ કરીને પછી અમે જમ્યા અને જમી ખાઈ પીને નવરા થયા. તો થોડી વાર મારે ક્લાયન્ટ હતા આઈબ્રોના ને, તો એ બધું મેં પતાવ્યું. એ બધું થઈ ગયું ને પછી હું થોડીક વાર સૂતી હતી, મારું થોડુંક ઓનલાઈનનું કામ કરતી હતી ને એવું બધું હતું. એટલે કાંઈ બ્લોગ કન્ટિન્યુ થયું નથી. અત્યારે સાંજના 7:30 વાગે કીધું લાવો હવે નયનને આવવાની તૈયારી થઈ ગઈ. પછી હવે આવતા જઈશે. અને આ ભાઈ જો મારા આવ્યા, ગોલું મોલું કરો ડાન્સ કરો, પેલા કરતા હતા લે ગોલું જો નાટક કરે છે. હા, ભાઈને છે ને ઉના કંટાળો આવે એટલે ભાઈ અહીંયા આવી ગયા. કા આટો મારવા વયું જવાનું તો રોકાવાનું નથી ખબર. તો હાલો, જો ભગવાનને છે ને દીવાબત્તી ને એવું બધું પપ્પાએ કરી લીધું છે અને આરતી ચાલુ છે. હમણાં હવે સાહેબ આવશે પછી વ્લોગ કન્ટિન્યુ કરશે. તો હાલો રસોઈ કરી લે. હવે રસોઈમાં શું બનાવું પૂછું. આજે 11 છે એટલે કંઈ ભાત ખીચડી ને એવું ન બનાવવાનું હોય. બપોરે શાક રોટલી બનાવ્યા હતા અને હા બસ શાક રોટલી બનાવ્યા હતા. અને પેલું મકાઈનું ખમણ બનાવ્યું હતું, એવું બધું હતું. તો હાલો પછી નયન આવે પછી કન્ટિન્યુ કરીએ. અમારે સાહેબ આવી ગયા છે. એટલું બધું લેટ હોય ને એમ કીધું રસ્તો ઉનાથી કેટલી વાર લાગે ખબર? 1.5 કલાક થાય. એટલી બધી વાર લાગે? કેટલી વાર છો તો 7:30 વાગે ઘરે આવ્યા. આજ શું કર્યું આખો દી બોલો? આપણા ગાઈસને કહી દો તમારે જે કહેવાનું એ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે વ્લોગ બંધ કર્યું એટલે તમે ઘણા દિવસથી તો વ્લોગ કન્ટિન્યુ થયો જ નથી. કારણ કે પછી ટાઈમ રહેતો નહીં, આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીને નાખી દેતા. ટાઈમમાં તો મેં 7:30 વાગી જાય પછી અમે ક્યારે વ્લોગ કન્ટિન્યુ કરો? પણ કન્ટિન્યુ તો એમાં કેમ નહોતું થતું. મેં કીધું સવારે કે આપણે છે ને મમ્મી નહોતા અને તમે કન્ટિન્યુ કામે વયા જાઓ તો પછી ઘરે હું એકલી હું વ્લોગ શૂટ કરું. તો આજે મને સવારમાં એમ થયું તો મેં તો ચાલુ તો કરી દીધો. મેં કીધું ચાલુ કરી દઉં. સારું છે ને, રોજ કહીને જ જાવ કે તારે ચાલુ કરી જ દેવાનું. કાંઈ નહીં, તો ગાઈસને કહેવાનું આપણે કેટલા સબસ્ક્રાઈબર છે અત્યારે? કંઈક 530 આજુબાજુ છે. તમે જોયું? 530 આજુબાજુ છે, પણ એમ કે એટલો આપણને સપોર્ટ હજી મળતો નથી એમ. હા, વધારેમાં વધારે થોડુંક વિડીયો શેર કરો અને વધારે આપણે શું કહેવાય ઓલું લાઈક કરો, 2-5 માણસ સુધી પહોંચે તો પછી આગળ વધે ને વિડીયો. હા, જેમ આપણા વિડીયો વધારે જોવાય ઓલું થાય પછી આપણને ગાઈસને કહો થોડોક સપોર્ટ વધારે કરે. તો ગાઈસ તમે થોડો અમને સપોર્ટ વધારે કરો તો અમે કંઈક આગળ વધીએ ને આગળ સારા કન્ટેન્ટ લાવીએ ને. હાલો તમે ફ્રેશ થઈ જાઓ, કારણ કે દિવસ આથમી ગયો. તમે બપોરે જમ્યા હતા? ખરાબ કર્યું હતું? જમ્યો હતો. જમ્યા હતા ને? તો કાંઈ નહીં, હવે તમે ફ્રેશ થઈ જાઓ એટલે હું રસોઈ બનાવું. રસોઈ હાલો મમ્મી
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, બાપા સીતારામ. મમ્મી આ શું લઈને આવ્યા તમે? હું લઈ આવી ખાંડ. અમારે છે ને ખાંડ ને ચા થોડુંક હોય ને ત્યાં લાવી દેવી પડે, નકર પછી ધાંધિયા થાય, કારણ કે ચા અમારે આખો દી ઉકળતો હોય. કા મમ્મી? ચા આખો દી જોડે જમવાનું ન હોય તો હાલે. ચા અમારે આખો દી ઉકળતો હોય એટલે મમ્મી કે હું ખાંડ ને એવું લઈ આવી કે થોડીક છે ત્યાં એમ. આવવાનું પછી ક્યાંય જવાય નહીં, હું ના બાંધું ને એને કરતા ગામમાંથી લઈ લીધું. હા તો મમ્મી હવે તમે પિયરમાં જઈ આવ્યા એ બધાને કયો. તમે નતા તે હું લોગાઈ શૂટ ન કરતી. હમણાં અમે ગયા હતા બહાર પિયરમાં મારા પપ્પાના ઘરે. હવે જો આવ્યા રોકાઈને. હા 2 દિવસ આટો મારા. મજા કરી આવ્યા બે દી. મમ્મીની પાસે જઈને ભાઈ ને ભાભી ને બધા બે દી બહુ મજા આવી. પાછા જો ઘેર વહી આવ્યા. હા. હવે અમે શૂટ કરશું. હા અત્યારે રસોઈ શું બનાવી? આ બધા દેખાવું હોય. મેં બપોરે રીંગણા બટેટા કરી, અત્યારે ગુવાર હમો કરી રાખ્યો. ગુવાર બટેટાનું શાક કરી નાખું નહીં? હા એ કરી. હા તો હાલો ગાઈસ થોડી રસોઈ કરી નાખીએ. થોડી તો ન કે બધાની જોઈ એમ જ કરી નાખીએ. તો ગાઈસ 10:15 વાગી ગયા છે અને અમે જમી ખાઈ પીને નવરા થઈ ગયા છે અને જો બધા મસ્તી મજાક કરે છે તો અમે બધા બેઠા છે અહીંયા. જો હમણાં હું બધાને બતાવું તો અમારા ગોલી બેટા, અમારા મેડમ જો બધા મસ્તી કરે છે જમી ખાઈ પીને, અને મમ્મી ત્યાં બેઠા બેઠા માળા કરે છે. ફઈ આમ ઓલી બાજુ બેઠા, તમને દેખાશે નહીં. હવે તારક મહેતામાં જગ્યા થાય ને ગોલીની એટલે જો આને લેવાનું. આને પોપટલાલમાં આને ભાભી દયામાં રાખી દેવાના. આને પોપટલાલમાં એ હું મનિયા આ હું મનિયા મસ્તીના ઓલું આગળ હું શીખવાડતી હતી તમને, એ કઈ રીતે કરવાનું કે કરતા આવડે તને? આગળ મને દેખતું હતું. એવી રીતે વાળા ફરતી કરવાનું. હા પેલા નયન કરશે પછી તારો વારો પછી શિલ્પી. હાલો હાલો નયન આગળ હું કરતી હતી. હાલો મને હાલો કરો એમ. મને ન આવડે એવું. આવડે એવું. હાલો ફટાફટ 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 કેમ કરવાનું? એમ. આવડે એવું. ફટાફટ 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 ના કર્યા ફટાફટ ફટાફટ. હાલ હાલ પેલા શરૂઆત. હાલ ગોલીથી શરૂઆત. હાલ કર. ન છું બરાબર. હાલો એક ફેલ. હાલ તું કર હવે. હાલ સાહેબ હવે તમારો પછી મારો વારો. એમ નહીં હરખું. આ તો ફેલ હાવ ડબ્બામાં. અબ્બા ડબ્બા. તમારો વારો. અને મારો વારો. ડબ્બા ડબ્બા જબ્બા. હાલો તમે શું કરો? હે તમે તો કાંઈ નહીં. અમારે એક નવા મેમ્બર આકડી આવે છે આ બાજુ. શું છે એમ કરતા. તો બેઠી છે ટાકરીએ પૂછતા આજો આવ્યા. આ બાજુ આયો. આમ કરતા આવડે તમને? એમ કર. એ જો નહીં તમે કરો. જો આનું ફેલ. આમાં કાંઈ છે નહીં. જીસાનો વારો. હાલો લાસ્ટ ટાઈમ. જીસાન ખોટા દે. હાલો લાસ્ટ ટાઈમ. કે હેડા દુખી રહી ગઈ. તમે શું કહેતા હતા આકડી દીધી જીસાનનું? નિશાનનું એમ કહેતો હતો કે જીસાન આગળ બાદથી આવ્યો ને તેને ખેડા લૂસના. ત્યાં મોટા પાણી હતું. કેમ લૂસી નાખ્યું તે? એટલે પાણી ને રૂચવાનું. હા ગોલી બેટા નહીં મસ્તીના. એમ કે તમે નથી, તમે નાના હતા તે તમે ન મૂકતા. તું નાનો છે? હા. હા. તમે એવડા હતા તમે મને એમ કે હોય હું 10મું ભણતો ને તો હું મારા પપ્પાને યારે ટાંકી ઉપર બેહીને જાતો. કેમ જીસાન? એમ કે હું એને કહે 7મું 8મું પણ હું ગાડી હાકીને જાઉં એમ કે. એમ કે જો અમારા જીસાનભાઈ આજે ડાયલોગ બોલે છે તો આપણે બધા સાંભળીએ. હું બોલો જીસાનભાઈ તમે ડાયલોગ? મારે નીચે દિશા દીક્ષિત બાકી અમારું લંગી લુના. લંગીલું થઈ ગયું લંગીલું. કાંઈ લંગીલું હરખું જ બોલો. તમે બોલો ને તો તમને આવડે છે. હા તમે બોલીને બતાડો. મને ન આવડે. આ તો હું આવડે ખોટા ખોટા તો બીજા ના બોલો. હા
મેમરી ફૂલ નહીં કરતા તો હાલો જીસાન નો ડાયલોગ છે ને નયન બોલે. હાલો બોલો બોલો. લંગીલું લંગીલું. ઉપર મહાદેવ ઉપર અબને નીચે હાલકું બોલો જ બોલો. મને એવું ન આવડે. તમે આવડે તમને ઉતા નહીં આવડે ત્યાં સુધી આપણે બધાને ગદબજ્જા કરવાના. ચાલો ગદબજા પગમાં નહીં. પગમાં ગદબજા કરો પગમાં આમ કે નો આવડે ન બોલે ત્યાં સુધી. ન્યાય એને નહીં થાય, એને અહીંયા એક થાય ને કાયા થાય. ઉપર મહાદેવ, નીચે ઈશાન દીક્ષિત, વચ્ચે નયન દીક્ષિત ને અમારું રંગીલું ઉના. એ લંગીલું રંગીલું લંગીલું. મને આટી કહેતા તે પોતાથી રંગીલું રંગીલું થઈ ગયું રંગીલું ઉના. જીસાન કહી દે ફુશ ફુશ. તો ચાલો આ સાથે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો ફરીવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ, બાપા સીતારામ. બાપા સીતારામ બાપા સીતારામ. ઉડે તો જાઓ. હાલે તો બધા અમારા વિડીયોને 2-3 જણાને શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સારું લાગ્યું હોય તો 1-2 કમેન્ટ કરી દેજો.